જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાણું જા કૃતાર્થમ ન સંશય. સર્વે વલ્લભના લાડીલા વૈષ્ણવની મહારાજ જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવ, આજે આપણે 84 વૈષ્ણવની વાર્તામાં નારાયણદાસ ભાટ જે મથુરાના વાસી હતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. એની વિશે આપણે પુષ્ટિ પ્રસંગ હવે વાલા વૈષ્ણવ શ્રવણ કરીશું. વાર્તા 58મી. આચાર્ય શ્રી મહાપ્રભુજીના સેવક નારાયણદાસ ભાટ મથુરામાં રહેતા હતા. એકવાર વિશ્રામ ઘાટ પર એમને શ્રી મહાપ્રભુજીના દર્શન થયા. એટલે વાલા વૈષ્ણવ, જો સાચી શ્રદ્ધા હોય તો મહાપ્રભુજી તરત જ સેવકોને દર્શન આપે છે. તેને જ્યારે મહાપ્રભુજીના દર્શન થયા ને ત્યારે તેઓ પોતાની મૂર્ખતા અને દરિદ્રતા અંગે બળાપો કરવા લાગ્યા. શ્રી મહાપ્રભુજીએ તેમને ધ્રુવ ઘાટ પર જવા આજ્ઞા કરી. ત્યારે ઘણું દ્રવ્ય જોવા છતાં તે ગ્રહણ ન કરવાનો બોધ પણ આપ્યો. આચાર્યશ્રીના વચનો ન માનવાને કારણે વરુણ દૂતોએ કહ્યું માર માર્યો. શ્રી મહાપ્રભુજીએ તેમને સેવા પધરાવી નહીં, કેમ કે તેના માટે મુશ્કેલ હતી, કારણ કે તેનું મન તો સદા છે દરિદ્ર હોવાને કારણે ધન મળ્યું ને એટલે સતત વલોપાતમાં જતું. એટલે મહાપ્રભુજીએ તેને સેવા પધરાવી નહીં. એમને અષ્ટાક્ષર મંત્રનો સતત જાપ કરવાની જ ફક્ત આજ્ઞા આપી. તેનાથી ભગવત પ્રાપ્તિ થશે એવું વિશ્વાસ વચન પણ આપ્યું. હવે નારાયણદાસ જે ઘરમાં રહેતા હતા તેમાં શ્રી મહાપ્રભુજીનો આશ્રય રાખી અને અષ્ટાક્ષર મંત્રનું જાપ કરતા સદાય રહેતા હતા. હવે એક દિવસ નારાયણદાસ સૂતા હતા ત્યાં શ્રી મદન મોહનજીએ સપનામાં તેને આવીને કહ્યું કે હું વૃંદાવનમાં રાધાબાગમાં છું, ત્યાંથી તું મને ધરતી ખોદીને બહાર પધરાવ. નારાયણદાસ તરત જ વૃંદાવન જવા ઉપડ્યા. વૃંદાવન રાધાબાગમાં નિર્દિષ્ટ સ્થળે ખોદવા લાગ્યા. ખરેખર થોડું ખોદ્યા પછી તેમને શ્રી મદન મોહનજીનું સ્વરૂપ વાલા વૈષ્ણવ પ્રાપ્ત થયું. થોડા દિવસ પછી અડીલમાં શ્રી ગોપીનાથજી મથુરા પધાર્યા. ત્યારે નારાયણદાસે તેમને સઘળો વૃત્તાંત જણાવ્યો. શ્રી ગોપીનાથજીએ શ્રી મદન મોહનજીને પંચામૃત સ્નાન કરાવી પાટ પર બેસાડ્યા. થોડા સમય સુધી નારાયણદાસ સેવા કરી પછી તેમનો દેહ છૂટી ગયો. તેમને કોઈ સગા સંબંધી નહોતા, તેથી જ બંગાળીઓએ થોડો સમય શ્રીનાથજીની સેવા કરી હતી. તેમને તે સ્વરૂપ પધરાવી આપ્યું. શ્રી ગોપીનાથજી બલભદ્રજીનું સ્વરૂપ છે. તેમના સેવ્ય સ્વરૂપ મર્યાદા માર્ગે ઠાકોરજી હતા. તેથી શ્રી ગુસાઈજીએ બંગાળીઓને મર્યાદા માર્ગે પૂજા કરવામાં આપ્યા. પુષ્ટિ માર્ગે વૈષ્ણવને ન આપ્યા, તેમ પોતે પણ ન રાખ્યા. તો શ્રી આચાર્યજીને એવા સેવ્ય હોત તો તે પોતે રાખત. શ્રી ગોપીનાથજીએ પાઠ બેસાડ્યા છે, તેથી શ્રી વલ્લભકુળ અને વૈષ્ણવો તેના દર્શન કરવા તો જાય છે. આપણે પણ એમના દર્શન કરીએ છીએ, પરંતુ તે પુષ્ટ કરેલા હોતા નથી, એટલે મર્યાદા માર્ગે પૂજા છે. તો આવા શ્રી આચાર્ય મહાપ્રભુજીના સેવક નારાયણદાસ હતા, તેમને કોટી કોટી આપણે વંદન કરીએ. હવે એક પ્રસંગ આપણે જોઈએ. આ વાર્તા પ્રસંગ પૂરો થાય છે. માખણ જેવું કોમળ હૃદય એ એક પ્રસંગ છે વાલા વૈષ્ણવ. આપણે જોઈએ કે મધ્યપ્રદેશમાં આવેલા ઉજ્જૈન શહેરની આ વાત છે. ત્યાં શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક કૃષ્ણ ભટ્ટ રહેતા હતા. હવે કૃષ્ણ ભટ્ટની પડોશમાં એક બીજો વૈષ્ણવ રહે. તેમનું નામ નિહાલચંદભાઈ જલોટા હતા. હવે જ્ઞાતિય ક્ષત્રિય શ્રી ગુસાઈજીની કૃપાથી અને કૃષ્ણ ભટ્ટના સત્સંગથી તેમની શ્રી સુબોધજીનીમાં વિશેષ રુચિ હતી. હવે એક વખત શ્રી ગુસાઈજીના દર્શનાર્થે તે ગોકુલ જતા હતા. તેમની સાથે એક વૈષ્ણવ હતા. માર્ગમાં સાંજ પડી ગઈ. ત્યાં કેટલાક લૂંટારીઓ સામે આવ્યા. તેમણે નિહાલચંદભાઈ અને સાથેના વૈષ્ણવને પકડ્યા. લૂંટારુઓએ તેમને એક મકાનમાં પૂરી દીધા. તે મકાનમાં બીજા પણ કેટલાક લોકોને પકડીને પૂરેલા હતા અને સૌ રોકડ કરતા હતા. અને ઘણાએ જીવતા પાછા જવાની આશા પણ છોડી દીધી. અહીંયા નહીં, આપણે મરી જશું, રૂમમાં પૂરેલા છે, તો એમ માનતા હતા. હવે નિહાલચંદભાઈ તો આ બધામાં ઘણા શાંત અને સ્વસ્થ હતા. તેમણે મકાનના એક ખૂણામાં બેઠક લીધી. સાથેના વૈષ્ણવ પણ બેઠા. નિહાલચંદભાઈએ યોજના જેવી એટલે કે રોજના જેવી સહજતા અને સ્વચ્છતાથી વૈષ્ણવને કહ્યું કે ચાલો આપણે ભગવત વાર્તા કરીએ. ભગવત વાર્તામાં બંને વૈષ્ણવો ખૂબ પ્રસન્નતાથી કીર્તન પણ કરવા લાગ્યા. ઢળતી ઠંડી રાતે તેમના કીર્તનના સૂર મકાનની બહાર સુધી ફેલાયા. બાજુમાં લૂંટારાઓનો સરદાર રહેતો હતો. તેની માતા વૈષ્ણવ હતી. ચાચા હરિવંશજીના સંગથી તે શ્રી ગુસાઈજીની સેવક થઈ હતી. બાજુના મકાનમાંથી કીર્તન સાંભળી તે બહાર આવી. તેને થયું કે જરૂર મારા દીકરાએ કોઈક વૈષ્ણવને કેદ કર્યા છે. વૈષ્ણવીના આવા સુંદર કીર્તનો આવી જેલમાં કોણ ગાય? જો વાલા વિષ્ણુ ઠાકોરજીની કૃપા કેવી છે.
તો તે બાઈ મારી પાસે આવી ગઈ અને તેને નિહાલચંદભાઈના દર્શન થયા. તેણે પૂછ્યું કે ભાઈ તમે કોના સેવક છો? નિહાલચંદભાઈએ કહ્યું કે કોઈ જવાબ ના આપે. તેઓ તો એકચિત્તે કીર્તન કરતા રહ્યા. બાઈએ નિહાલચંદભાઈ અને સાથેના વૈષ્ણવના કંઠમાં તુલસી માળા જોઈ તેને ખાતરી થઈ કે આ સાચા વૈષ્ણવ છે. તેઓ પોતાની વૈષ્ણવતા વેચીને આમાંથી છૂટવા તૈયાર નથી. તેમને મૃત્યુનો તો ભય જ પણ હોતો નથી. વાલા વૈષ્ણવો, તરત જ તે ભાઈ તે જે લૂંટારીની માં હતી તે પોતાના ઘરે પાછી ફરી અને પોતાના દીકરાને ઊંઘમાંથી જગાડ્યો અને કહ્યું, બેટા, આજે તમે જે માણસોને પૂર્યા છે તેમાં બે તો વૈષ્ણવ છે. મારી એટલી વાત માન કે આ બે વૈષ્ણવ તું મારીશ નહીં, કારણ કે તે મારા ગુરુભાઈ છે. દીકરાએ કહ્યું કે ભલે. બીજા દિવસની સવારે મકાનમાં પૂરેલા સૌને મારવાની તૈયારી થવા લાગી. લૂંટારના સરદારે આવીને તેના માણસોને કહી, આ બે વૈષ્ણવને છોડી મૂકો, તેને મારવાના નથી, તેમને તેમની ઈચ્છા પ્રમાણે જવા દો. નિહાલચંદભાઈ આગળ આવીને કહ્યું, અમે બધા સાથે છીએ, એટલે જો મારવાના જ હોય તો પહેલાં મને મારો, પછી તમે બીજાને મારી શકશો. બીજાને મરવા દઈને મારી જીવવાની જરા પણ ઈચ્છા નથી. જીવાડનાર અને મારનાર તો ભગવાન જ છે. તમે અમને શું મારવાના કે જીવાડવાના હતા? જુઓ ખુમારી, જુઓ નિહાલચંદભાઈની. વાલા વૈષ્ણવ, તો આમ નિહાલભાઈએ દ્રઢ આગ્રહ કરીને લૂંટારોના સરદારને નમતું ઝોકવું પડ્યું. તેણે પોતાના માણસોને હુકમ કર્યો કે બધાને છોડી મૂકો, સૌનો સામાન પાછો સોંપી દો. આમ નિહાલચંદભાઈ અને જેમને નામથી પણ ઓળખતા નહોતા એવા મનુષ્યને છોડાવીને પણ જે જેલમાંથી છૂટ્યા તેમને મોં પર પ્રસન્નતા પથરાઈ ગઈ. પ્રભુ કૃપાથી અને શ્રી ગુસાઈજીના આશીર્વાદથી આજે તેઓ ઘણા નિર્દોષ મનુષ્યના પ્રાણ બચાવવા પણ નિમિત્ત બન્યા હતા. સાચા વૈષ્ણવ પોતાના સ્વાર્થ માટે જીવતો નથી. તેનું હૃદય તો વાલા વૈષ્ણવ માખણ જેવું કોમળ હોય છે અને તે બીજાનું દુઃખ મનથી પણ સહન કરી શકતા નથી. તેથી તે માત્ર બીજાઓને પીડાને જાણીને બેસી રહેતા નથી. બીજાઓની પીડાઓ સમજી કેવળ મનમાં જ દુઃખી થતો નથી, પરંતુ તે બધા પોતાની શક્તિઓ, પોતાનું તન, મન, ધન બીજાના દુઃખને દૂર કરવામાં હંમેશા વાલા વૈષ્ણવ, સાચા વૈષ્ણવ તો વાપરે જ છે. તે અને તેના પર દુઃખે ઉપકાર કરે એ યોજના એ બનાવે છે અને આ તેનો સહજ સ્વભાવ છે. વાલા વૈષ્ણવ એટલે જો સાચા વૈષ્ણવ હોય તો આવી પરપીડા સમજવી જોઈએ ને આપણા વૈષ્ણવ ભાઈઓ છે એમ માની અને બધાનું ધ્યાન રાખવું જોઈએ. તો નિહાલચંદભાઈ આવા શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ભગવતી હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? બોલો શ્રી ગિરિરાજ ધરણ કી છે. તો વાલા વૈષ્ણવ, અહીંયા મારા બંને પ્રસંગ પૂરા થાય છે અને આ પ્રસંગ કેવોમાં ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની આ દાસીને ક્ષમા આપશી. આપશોજી સર્વે વાલા વૈષ્ણવને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.